કારણ એક સાધુનું શરણ લીધું, દાસના દાસ થઈને રહેશો. એટલે વૃત્રાસુરે કહ્યું, અહમ હરે તવ પાદે કમૂલમ દાસાનો દાસો ભવિતાસ્મિ ભૂય. ભાગવતનો વૃત્રાસુર એમ કહે છે કે હું દાસનો દાસ થઈને રહું, આવી મતિ મને આપો. કારણ ભગવાનનો સ્વભાવ છે કે ભગવાનનો દાસ હોય એનો તો ભગવાન ઉદ્ધાર કરે, પણ ભગવાનના દાસનો જે દાસ બને ને એનો પેલા ઉદ્ધાર કરી દે ભગવાન. એક સાધુનું શરણ સ્વીકારાઈ જાય, શું મળી જાય આપણને. એટલે એક પંક્તિ ભાવ સાથે, મેં તો કરુણાના કળશ સ્થપાવ્યા. સાધુના સંગમાં જશો તો તમને સતત સત્સંગ મળશે. જેની આંખમાં કરુણા ભરી છે સાધુ છે. તિતિક્ષવઃ કારુણિકાઃ સુહૃદ સર્વદેહિનાં અજાત શત્રવઃ શાંતાઃ સાધવઃ સાધુભૂષણ. સાધુનું ભૂષણ છે કરુણા.